આપણા બધાના જીવનમાં કોઈને કોઈ તો એવું હોય જ છે જેની સાથે મેળ બેસાડવો અઘરો પડી જાય છે ખરું ને? પછી એ ઓફિસમાં હોય, ઘરમાં હોય કે પછી મિત્રોમાં. તો આજે આપણે ગિલ હેસનના એક સરસ પુસ્તકના આધારે એ સમજવાની કોશિશ કરીશું કે આવા લોકો સાથે કેવી રીતે ડીલ કરવું અને આપણી માનસિક શાંતિ કેવી રીતે જાળવી રાખવી. ચલો આ મજેદાર વિષયમાં ઊંડા ઉતરીએ. થિયોડોર રૂઝવેલ્ટે બહુ સરસ વાત કહી છે, પણ ચાલો વિચારીએ, આનો સાચો મતલબ શું? સીધી વાત છે કે આપણા સંબંધો, ભલે પર્સનલ હોય કે પ્રોફેશનલ, એ જ આપણી સફળતાનો પાયો છે. પણ અસલી સવાલ તો એ છે કે જ્યારે આ સંબંધો જ મુશ્કેલ બની જાય ત્યારે શું કરવું? હવે સાચું કહેજો, રૂઝવેલ્ટ ભલે ગમે તેટલા મોટા રાષ્ટ્રપતિ હોય, પણ એમને ક્યાં આપણા જેવા બોસ કે સંબંધીઓ મળ્યા હતા જે આપણને રોજ મળે છે? આ એક નાનો મજાક છે, પણ એ આપણને વાસ્તવિકતાની જમીન પર પાછા લાવે છે અને આજના વિશ્લેષણ માટે એકદમ પરફેક્ટ માહોલ બનાવે છે. કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરવો હોય ને તો પહેલાં એને બરાબર સમજવો પડે. તો ચાલો સૌથી પહેલું કામ એ જ કરીએ. જાણે આપણે કોઈ જંગલમાં હોઈએ ને અલગ અલગ પ્રાણીઓને ઓળખતા હોઈએ ને, એમ આપણે આ મુશ્કેલ લોકોને ઓળખીએ. એમને ઓળખવા એ જ ઉકેલ તરફનું પહેલું પગલું છે. તો પહેલો પ્રકાર છે ધ સ્ટીમ રોલર. નામ પરથી જ ખબર પડી જાય ને, આ એવા લોકો છે જે બસ બધા પર ફરી વળે છે. કલ્પના કરો કે તમે કોઈ મીટિંગમાં છો અને તમારો કોઈ સાથીદાર વારંવાર તમારી વાત કાપી નાખે છે, તમારા આઈડિયાને બધાની સામે ઉડાવી દે છે અને પોતાનો જ મુદ્દો સાચો છે એવું સાબિત કરવા માટે અવાજ પણ ઊંચો કરે છે. બસ એ જ છે સ્ટીમ રોલર. આમને ઓળખવા બહુ સહેલા છે. જુઓ, એ લોકો શું કરે છે? એ બૂમો પાડશે, બીજાની વાત કાપી નાખશે અને તમારા વિચારોને કોઈ કિંમત જ નહીં આપે. આ બધી યુક્તિઓ પાછળનો હેતુ એક જ હોય છે: તમને ડરાવીને, દબાવીને પોતાની વાત મનાવવી. એકવાર આપણે આ વર્તનને ઓળખી લઈએ પછી તેનો સામનો કરવાની તૈયારી કરી શકીએ છીએ. હવે આવે છે સૌથી ખતરનાક અને સાચું કહું તો સૌથી ગૂંચવણભર્યો પ્રકાર, ધ સેબોટ્યોર. આ એવા લોકો છે જે મોઢા પર તો એકદમ મીઠા હોય પણ પીઠ પાછળ છરી ભોંકી દે. જેમ કે એવો કોઈ સાથીદાર જે તમારી સામે તમારા કામના વખાણ કરે અને પછી બોસ પાસે જઈને તમારી જ ફરિયાદ કરે. તેઓ સીધો ઝઘડો નથી કરતા, પણ છુપી રીતે વાર કરે છે. આમાંથી કઈ વાત જાણીતી લાગે છે? કટાક્ષ કરવો, જાણી જોઈને કામમાં મોડું કરવું, હંમેશા બિચારા બનીને ફરવું. આ બધું તમને એટલા કન્ફ્યુઝ કરી દેશે કે તમને સમજાશે જ નહીં કે ગુસ્સો કરવો તો કોના પર કરવો, કારણ કે એમણે સીધું તો કશું કહ્યું જ નથી અને આ જ એમની સૌથી મોટી તાકાત છે. અને આ વાત સેબોટ્યોર પર એકદમ ફિટ બેસે છે. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો કોઈ ભૂલ છુપાવવાની કોશિશ કરી જ હશે, બરાબર ને? અને થયું શું? વાત સુધરવાને બદલે વધારે બગડી ગઈ. લોકો પોતાની ભૂલ સ્વીકારવાને બદલે એને છુપાવવા માટે જે ખોટા રસ્તા અપનાવે છે એનાથી નુકસાન વધુ થાય છે. અને હવે ત્રીજો પ્રકાર, ધ ગોસ્ટ, એટલે કે ભૂત. હા, એવા લોકો છે જે હોય તો પણ જાણે ન હોય એવું લાગે. તમે એમને પૂછો, ચાલો આજે શું જમીશું? અને જવાબ શું આવે? તમને જે ગમે તે. એમને પોતાની કોઈ પસંદગી, કોઈ મંતવ્ય જ ન હોય. એમને ઝઘડાથી એટલો ડર લાગે છે કે તેઓ બસ અદૃશ્ય થઈ જવાનું પસંદ કરે છે. આમનું વર્તન કેવું હોય? તેઓ ક્યારેય કોઈ નિર્ણય નહીં લે, કોઈ જવાબદારી લેવા તૈયાર નહીં થાય. અને સાચું કહું તો આ બહુ જ ફ્રસ્ટ્રેટિંગ હોય છે, કારણ કે તમને ક્યારેય એમનો સાચો અભિપ્રાય કે સાચો સાથ જ નથી મળતો. એમની આ નિષ્ક્રિયતા પણ એક પ્રકારની મુશ્કેલી જ ઊભી કરે છે. તો આ 3 પ્રકારના લોકોને જોયા પછી મનમાં એક સવાલ તો આવે જ છે. સારું, તો આપણે 3 પ્રકારના લોકોને ઓળખી લીધા, પણ હવે આવે છે વાર્તામાં અસલી ટ્વિસ્ટ. એક એવો સવાલ જે કદાચ થોડો અઘરો લાગશે. શું એવું બની શકે કે પ્રોબ્લેમ બીજામાં નહીં પણ આપણી પોતાની પ્રતિક્રિયામાં હોય? ચાલો આ વિચારને જરા હિંમતથી સમજીએ. જરા શાંતિથી વિચારો. કોઈ સાથે ઝઘડો થાય કે કોઈ મુશ્કેલ વાતચીત થાય એ પછી શું આપણે કલાકો સુધી એ જ વિચારતા રહીએ છીએ કે કોણ સાચું હતું અને કોણ ખોટું? હું તો પહેલાં આવું જ કરતો હતો. અને પરિણામ? માત્ર થાક અને કોઈ સોલ્યુશન નહીં. આ સાચા ખોટાની રમત આપણને ક્યાંય નથી લઈ જતી. આ સ્લાઇડ પર જે લખ્યું છે ને એ બધું બદલી શકે છે. જુઓ, વાત બહુ સિમ્પલ છે. જ્યારે આપણે કહીએ કે એના લીધે મને ગુસ્સો આવ્યો, ત્યારે આપણે આપણી લાગણીઓનું રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં આપી દઈએ છીએ. પણ જો આપણે કહીએ કે એની વાતથી મને ગુસ્સો અનુભવાયો, તો રિમોટ પાછું આપણા હાથમાં આવી જાય છે. આપણે શિકાર નથી, આપણે આપણી લાગણીઓના મેનેજર છીએ.
આ વાતને સમજવા માટે પુસ્તકમાંથી એક જોરદાર ઉદાહરણ છે. સમજો કે કોઈ તમને ગુસ્સે નથી કરતું, એ લોકો ફક્ત તમને ઉશ્કેરે છે. જાણે કોઈ બટન દબાવે. હવે એ બટન દબાવવાથી શું થશે એ તો આપણા હાથમાં છે. જેમ કે પેરાશૂટ જમ્પ. કોઈના માટે એ ડરાવણો અનુભવ છે તો કોઈના માટે રોમાંચક. પરિસ્થિતિ તો એક જ છે, પણ આપણા વિચારો આપણી લાગણી નક્કી કરે છે. ચાલો આ સમજવા માટે ડેનિયલની એક સરસ વાર્તા જોઈએ. ડેનિયલ પોતાની મા અને બેન મેરીના રોજિંદા નાટકોથી તંગ આવી ગઈ હતી. પણ એક દિવસ એણે નક્કી કર્યું કે હવે બસ, હવે હું નહીં, મારી પ્રતિક્રિયા બદલાશે. તો એણે શું કર્યું? એણે રોજ માને ફોન કરવાનું બંધ કરી દીધું. જ્યારે એની બહેને ડ્રામા કર્યો ત્યારે સહાનુભૂતિ આપવાને બદલે એણે સ્પષ્ટ કહ્યું, આ તારી સમસ્યા છે. અને જાણો છો શું થયું? થોડા દિવસોમાં જ એની માતાએ સામેથી ફોન કરીને પહેલીવાર ખરેખર ચિંતાથી એના હાલચાલ પૂછ્યા. આ બતાવે છે કે આપણું વર્તન બદલવાથી સામેવાળાનું વર્તન પણ બદલાઈ શકે છે. તો ડેનિયલની વાર્તા પરથી આપણને એ તો સમજાયું કે આપણે આપણી પ્રતિક્રિયા બદલી શકીએ છીએ. પણ સવાલ એ છે કે કેવી રીતે? તો ચાલો હવે આપણે એવા કેટલાક ટૂલ્સ અને ટેકનિક્સ વિશે વાત કરીએ જે આપણને આમાં મદદ કરશે. આ આપણું નવું ટૂલકિટ છે. કોઈ પણ સારી વાતચીતનો પાયો શું છે? સાંભળવું. પણ કેવું સાંભળવું? એક્ટિવ લિસનિંગ. આનો મતલબ ખાલી કાનથી શબ્દો સાંભળવા એવો નથી થતો. આનો મતલબ છે કે સામેવાળી વ્યક્તિ શું કહેવા માંગે છે, એમના શબ્દો પાછળની ભાવના શું છે એ બધું સમજવાની કોશિશ કરવી. આના માટે 3 બહુ જ સિમ્પલ પણ પાવરફુલ ટેકનિક છે. પહેલું, પુનરાવર્તન. એમણે જે કહ્યું એ જ શબ્દો પાછા બોલો. બીજું, સારાંશ. એમની લાંબી વાતને ટૂંકમાં કહો. અને ત્રીજું, ભાવાનુવાદ. એમની વાતને તમારા શબ્દોમાં સમજાવો. આગલી વાર કોઈ સાથે વાત કરો ને તો આમાંથી કોઈ એક ટ્રાય કરી જોજો, જાદુ જેવું કામ કરશે. સવાલો પૂછવાની પણ એક કળા છે. બંધ સવાલો એટલે એવા સવાલ જેનો જવાબ ખાલી હા કે નામાં આવે. જાણે એક બંધ દરવાજો. જેમ કે, શું તમે નારાજ છો? જ્યારે ખુલ્લા સવાલો એક ખુલ્લા દરવાજા જેવા છે, જે સામેવાળી વ્યક્તિને પોતાની વાત વિસ્તારથી કહેવાની તક આપે છે. જેમ કે, તમે આ વિશે કેવું અનુભવો છો? હવે વાત કરીએ એક ખૂબ જ જરૂરી ગુણની, દૃઢતાની, એટલે કે એસર્ટિવનેસ. આનો મતલબ ગુસ્સો કરવો કે ઝઘડો કરવો એવો બિલકુલ નથી. દૃઢતા એટલે એક મજબૂત વૃક્ષની જેમ પોતાની જગ્યા પર અડગ રહેવું, પણ તોફાની હવામાં જરૂર પડે થોડું ઝૂકી પણ જવું. આ આક્રમકતા અને નિષ્ક્રિયતા વચ્ચેનો એકદમ પરફેક્ટ રસ્તો છે. અને દ્રઢ બનવા માટે સૌથી પહેલાં આપણા અધિકારો જાણવા જરૂરી છે. આપણને બધાને અધિકાર છે કે આપણે જે વિચારીએ છીએ એ કહી શકીએ, આપણને જે જોઈએ છે એ માંગી શકીએ, આપણે આપણી પસંદગી કરી શકીએ, અને હા, ભૂલો કરવાનો પણ આપણને અધિકાર છે. આ લિસ્ટને ક્યાંક લખીને રાખી દેજો. આ આપણને યાદ અપાવશે કે આપણી લાગણીઓ અને જરૂરિયાતો પણ એટલી જ મહત્વની છે. તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા એ બધાને ભેગું કરીને હવે આપણે એક નવી સ્ટ્રેટેજી બનાવીએ. એવી સ્ટ્રેટેજી જે આપણને માત્ર રિએક્ટ કરવાને બદલે એક્ટ કરતા શીખવશે. આની એક ડાન્સ તરીકે સમજો. પહેલાંની આપણી જૂની સ્ટાઇલ કેવી હતી? કાં તો આપણે હારી જતા, એટલે કે સામેવાળા જેમ નચાવે એમ નાચતા, અથવા તો આપણે આક્રમક બની જતા, એટલે કે પાર્ટનરને ધક્કા મારીને જાતે લીડ કરવાની કોશિશ કરતા. પણ નવી દૃઢ સ્ટાઇલ એટલે શું? એટલે કે પાર્ટનર સાથે મળીને, એકબીજાનો આદર કરીને સુંદર રીતે ડાન્સ કરવો, જેમાં આપણે શાંતિથી અને પ્રમાણિકપણે આપણી વાત મૂકીએ. અને અંતે આ આખા વિશ્લેષણનો સાર એક જ સવાલમાં છે. એક વાત ગાંઠ બાંધી લો, આપણે બીજા લોકોને બદલી શકતા નથી, એ આપણા કંટ્રોલમાં છે જ નહીં. એકમાત્ર વસ્તુ જે આપણા કંટ્રોલમાં છે એ છે આપણી જાત, આપણી પ્રતિક્રિયા, આપણું વર્તન. તો સવાલ એ નથી કે એ લોકો ક્યારે બદલાશે. અસલી સવાલ એ છે કે આપણે આપણામાં બદલાવ લાવવાની શરૂઆત ક્યારે કરીશું.